सनातन धर्म की अपने अपने गुरु महाराज की उभाम महाराज की शंभुराम महाराज की नीतूबा बापुनी कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की जगाओम की आज क्या देवरुण भगवान खूब सरस मजानी अपनी पूनम गई काले पण आपे आखो दिवस आपे मंडली छे आखो दिवस અને રાત્રે ભજન અને ભોજન અને આજે આપણે જામનગર જિલ્લાથી દ્વારકાવાળા ભાઈઓને મળીને ત્રીજા મહિનાની 5 તારીખ ને 6 તારીખ 2 તારીખ ઉપર 2 દિવસનું આપણને આમંત્રણ આપે છે પછી વાયકો તો આપણે ઘણા છે 18 તારીખનો આપણે જોરાનું વડોદરાનો વાયક પણ આવી ગયું છે પછી પણ ગેડીએ મારા વિરમભાઈ તૈયાર થાય ત્યાં લગભગ એમની પણ 9 તારીખ ત્રીજા મહિનાની કદાચ થાય વાયકો તો આપણે ઘણા બધા થશે ને થવાના છે તમારો બધાનો લાગણી ને ભાવ ને પ્રેમ એવો છે ને વાયક એટલે થાય ને વાયક મજા ન થાય દૂર દૂરથી બધા ભાઈઓ વાયક દેવા માટે નહીં આવે છે અમારે અનિલભાઈને સોજિત્રાથી પણ વાયક દેવા માટે આવે છે એમની તારીખ અમે નક્કી નથી કરી પણ મારે સુરત 17 તારીખનું સુરત દવા લેવા જવાનું છે એટલે ત્યારે એમનું પણ વાયક કરીને આવવાનું છે એટલે 17 થી આગળ 18 થાય અથવા 4 થાય એમનું પણ એક વાયક કરવાનું છે તો આ બધે આપણે પહોંચતા હોય છે આ તમારો બધાનો પ્રેમ છે અને દર પૂનમે આપણે તો આવવાનું ભેગા હોય છે દર પૂનમે કેવો આનંદ વિચાર તો કરો આ તમારી હંસની સભા કહેવાય હંસને મારા બગલાની હંસલાની વાતો તો જગતપતિ કરે પણ અહીંયા બેઠા બધા હંસો કહેવાય મોતી ચૂંકે મોતી હું વારંવાર સત્સંગમાં કહું છું કે હંસા ક્યાં તો માનસરો ત્યાં ત્યારે માનસરો જવું તો જોઈ આવજો પાણી નથી ને હંસે નથી આ માનસરોવર છે ને આ હંસ તમે છો હંસ બનવું હોય તો બનાય અને બગલો બનવું હોય તો બનાય એ અહીંથી બનાય છે આપણને આ માણસનો તન મળ્યો મનુષ્ય દેહ મોઘો અવતાર મળ્યો એમાંથી આપણે જે બનવું હોય તે બનાય તો આપણે એ બધા હંસ બની ગયા શું કામ હંસની સંગતમાં આવ્યા હંસ બની ગયા સંગતથી બનાય આ ભાઈ હમણાં ચોરની સાધની વાત કરી બે ભેગા લે તો એવું થાય તો આપણે તો બેઠક આપણી સંગતો સાધને કરી માયલા અવગુણ મેલી દુઃખ સગડા નાખી દઈ તો થાય આનંદ હેલી જો આનંદની હેલી ઉભરાવી હોય તો સંતોનો સંગ કરવો જોઈએ આપણને સાચા સંતો મળી જાય તો એના જેવા બનાવે જેવા હોય એવા બનાવી શકે બીજું તો શું થાય પણ જે પોતે હોય એવા બનાવી શકે તો આપણે કોની સંગત કરવી એ આપણે વિચાર કરવો જોઈએ આપણે બધા જાણીએ તો છે કે બેમાં બધા જાણે કે બાટલો કે તાવડી કે કઈ માટીનો વાસણ લેવા જવું ને તો એને કેટલો બગાડે છે બહુ કિંમત એની હોય નહીં તો પણ બગાડે છે પછી એટલે સારું વાગે તો કે આ બરાબર છે અને એમાં વાગે એમાં પર ખબર પણ પડી જાય એમ આપણે પણ આપણને પરમાત્માએ 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે થોડુંક શાંતિથી એનો અનુભવ કરવો જોઈએ બાટલો તો વાગે ખબર પડી જાય પણ સંતની એમ ફરક એક દિવસમાં ન થાય એમ ઘડીકમાં ન થાય અમારે આ સોજિત્રાથી જશોદાબેન બેઠા એમના દીકરા 3 વર્ષ અમને જોવા માટે આવ્યા 3 વર્ષ સત્સંગ ભટકી આવે 3 વર્ષ જોવા જ આવે પછી અમારા કઈ ગુરુ ધારણા કરી એમ આપણે પણ ગુરુ માટે તો વિચાર કરવો બહુ વિચાર કરીને પછી આપણે સારા ઠેકાણે પડી જાય તો પછી ઉથળો ન થાય એટલે ઘણા ઠેકાણે કેવું થાય કેટલાય ગુરુ બદલાવે તો પછી એમાં આપણા દિવસો તો ખોટા જાય સમય વેડફાય
એટલા માટે વિચારીને પછી કરવું. અને સાચા ગુરુ મળી જાય તો પછી પકડ કરવી. સાચા મળી ગયા પછી ખોટામાં ના પડવું. સાચી વસ્તુ મળી જાય પછી ખોટામાં પડી તો આપણને તો હવે હંસ બને તો હંસને શું કરવાનું? નીરને પાણી જુદા કરતા આવડી જાય હંસ કહેવાય. નીરને પાણી કોને કહેવાય? જળને ચેતનની ખબર પડે એને હંસ કહેવાય. જળ કોણ છે ચેતન કોણ છે આ ખબર પડી જાય ને એને હંસ કહેવાય. કે આત્મા ક્યાં બેઠો છે, પરમાત્મા ક્યાં છે, અત્યારે ભગવાન ક્યાં છે એ ખબર હોવી જોઈએ, એને હંસ કહેવાય. ભગવાન વગર તો હાલે નહીં. આ દુનિયાને કોણ હલાવે? ભગવાન વગર તો બધા તમે સમજો છો ને, ભગવાન વગર ના આવે. અત્યારે ભગવાન હશે કે નહીં તમે શું કહો છો? ઘણા એમ કે હવે કળિયુગમાં તો ભગવાનનો જન્મ થશે નરલંકી અવતાર પછી, તો એટલે અત્યારે નથી એમ ને. આવું માનવે ને એને મૂર્ખ કહેવાય. ભગવાન તો એવું છે કે જન્મતો નથી, મળતો નથી, આવતો નથી, જાતો નથી, એવો અખંડ છે. તમે એ બેઠા બેઠા વિચાર કરો એને ખબર મનની તનની બધી જાણે, બધી જ ખબર પડે એવો ભગવાન છે. તો કેટલો છે તો તમે વિચારોને ખબર પડી જાય તો તમારા ભેગો જ હોવો જોઈએ. જે માણસ વિચારે ને એને ભગવાનને ખબર પડી જાય તો બુદ્ધિજીવીને વિચાર કરવો જોઈએ ભગવાન મારી અંદર હોવો જોઈએ, કે હું જે વિચારું એને ખબર પડી જાય, હું જે કરું એને ખબર પડી જાય તો બહુ દૂર ન હોવો જોઈએ. બસ આને હંસ કહેવાય. એ બીજે પછી ન દોડે, બીજે બારે ક્યાંય ન જાય, બીજે ભટકવું એનો હોય જ નહીં. ના, જગતમાં રહેવું છે, જગત ફેરો રહેવું, જગ વ્યવહાર કરે જગ જેસા અંતર સપનો સંસાર. કે આપણને સંસારમાં જે સપનું આવે એ નાનું સપનું છે, આ મોટું સપનું, આ સપના છે બે, આ કાલે નીકળી જવાનું છે. અસલી વસ્તુ શું છે? હું વારંવાર દાખલો મૂકું, આ વાત નીકળે એટલે બીજી વાત યાદ આવી જાય. જનક રાજાની સપનાની વાત આવી એટલે મને યાદ આવી ગઈ. જનક રાજા એના ઘરે સૂતો હતો, દિવસનો સૂતો હતો ને સપનું આવ્યું, સપનામાં ભિખારી બની ગયો. અને ખરેખર સપનું એવું જ હોય, સપનું તમને પણ ખોટું આવે ને તો એ તળે એવું જ હોય. ઘણા સપનામાં રોતો હોય, આપણે સાંભળીએ બોલ. હવે એનો શું તક પડતો છે? સપનું એ તો જેમ છે એમ છે, સપનું ઉડી જાય તો કઈ ન હોય. એમાં એને સપનું આવ્યું કે ભિખારી બની ગયો, ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી. હવે સપનામાં ભૂખ લાગે એટલે ભૂખ લાગી, બોલો. પછી ઘરોઘર માંગે મને કોક આપો. એક બેન રસોઈ લઈને આવી તો એના ઘરે એના વાસણમાં પ્રસાદ લઈને આવી, પણ આના ઘરે વાસણ નહોતું. ઉકરડાની અંદર ઠીબડું પડ્યું તો માટી એ લઈને એને માગ્યો, એમાં એના ભિક્ષા આપી અને જેવો ખાવા જાય ને તો બે આખલા વળતા આવતા હતા. અને બીક લાગી તો થોડીક ઉકેલો હતો ને એનામાં ચડી ગયો, એ ચડવા ગયો તો નીંદર ઉડી ગઈ. હવે ઉકેલો હતો નહીં, આખલા હતા નહીં, સામે બાઈએ નથી, ભોજન નથી, ભૂખે નથી લાગી, કાંઈ નતું. હું તો હતો તો પોતાના મહેલમાં, એના માણસો હવા નાખતા હતા. વિચારો સપનું કેવું કહેવાય. આ જનક રાજા સપનું આવ્યું, પરસેવો વળ્યો, એના માણસો કે બાબુને કાંક થઈ ગયું, ડોક્ટર બોલો, વૈદ બોલો, તો કે કાંઈ કરવું નથી. હવે એ તો સમજતો તો મને શું થયું છે, પણ કહેવાય નહીં. રાજા હું ભિખારી થઈ ગયો કેમ કહેવાય? મને કાંઈ નથી, બરાબર થઈ જશે, કાંઈ કરવું નથી, કાંઈ કરવું એમ કરીને બધો ઓર્ડર કરી નાખ્યો. પછી હવારમાં બહાર નીકળ્યા, વિચાર આ શું કે હું અત્યારે રાજા શું વાંચું, મને સપનું આવ્યું વાંચું, ભિખારી થઈ ગયો. આ છે શું? તમારે આનું કોઈ પાસે જાણવું જોઈએ, આ છે શું? અને જાણવાની તાલાવેલ લાગી. પછી કોઈ વિદ્વાન, કોઈ ભક્તો સંતો મળે એને પૂછે, પણ ભિખારી થઈ ગયો એમ કે નહીં. મને એક સપનું એવી વાત કરે, પણ ભિખારીની વાત કરે એને શરમ આવે. હવે કોઈ કે નહીં એટલે જેલમાં પૂરી દે. અધૂરી વાતમાં તો કોણ કહી શકે? એવા હજારો પંડિતોને જેલમાં નાખ્યા હતા. રામાયણમાં, ભાગવતમાં બધે વાતો આવે છે. શાસ્ત્રની વાતો કરું છું, મારા ઘરની નહીં. આ ઉપલેવેલ કાટ વાત નથી કરતો. આ જનક રાજાની છે ને એ શાસ્ત્રોગત વાત છે. એવા તો કેટલાયને એને કેદ કરી નાખ્યા, બધાને ભૂરી મૂકે. એમ કરતા પછી તો કોઈ એના રાજમાં સારો માણસ રહે નહીં, ભાગી જાય. તો જ્ઞાની તો રહે જ નહીં, ભાગી જાય કે હવે એમાં રહેવાય નહીં. જેલમાં કોણ જાય? સીધા પકડી જ દે. પછી કોઈ પૂછે એવા કોઈ રહ્યા નહીં. પછી એક ગામની અંદર આ જેલમાં પૂરેલા એક મહારાજ હતા ને પંડિત, એનો છોકરો 8 વર્ષનો અષ્ટાવક્ર, જન્મથી 8 વાંકા. અને પૂર્વેનું જ્ઞાન હતું, જ્ઞાની હતું. પૂર્વેનું જ્ઞાન, જો પૂર્વેનું જ્ઞાન કેટલું કામ કરે છે. ધ્રુવ ને પ્રહલાદ અષ્ટાવક્ર કેટલા 5 વર્ષના, પ્રહલાદ ને ધ્રુવ 5 વર્ષના, અષ્ટાવક્ર 8 વર્ષના. આ પૂર્વેનું જ્ઞાન કામ કરે છે. પૂર્વેના જ્ઞાન વાળાને પણ આ કરવું પડે, ગુરુ તો તોય પણ કરવો પડે, શબ્દ લેવો પડે અને તો જ જ્ઞાની થવાય. હવે એમાં એવું શાસ્ત્રમાં એવું લખેલ છે કે અષ્ટાવક્ર એની માતાના પેટમાં હતો ને ત્યારે એના બાપને જ્ઞાન આપ્યું હતું.
અંદરથી અવાજ આવ્યો હતો. એના બાપે એને શ્રાપ આપી દીધો. વિચાર કરો, જા તો 8 અંગે વાંકો જન્મ દે. એને શ્રાપ આપ્યો એના બાપાએ. હવે બાપથી તો દીકરો આગળ હતો એટલે તો બોલ્યો હોય ને. અને આને આ 8 અંગે વાંકા થવા પડ્યા. આનો જન્મ તો પછી થયો તો જેલમાં બેઠો છે. પછી એનો જન્મ થયા પછી મોટો થયો. છોકરા પહેલા રમતો તો ગેડી દરો, કોઈ છોકરાને કાંઈક લાગી ગયો તો બીજાને એ છોકરાની માં સામેથી ઓળખો દેવાય કે આટલો બધો પંડિત ને એટલો બધો જ્ઞાની છો, આવી વાતો કરશો ને મારા છોકરાના નામ ને તેમને બોલશો તો તારા બાપને છોડાવી આવવાને. આ બધું શાસ્ત્રમાં લખેલ છે. પછી એની બાને વાત કરે, માં મારા પિતાજી જેલમાં છે. તો તારા પિતાજી નહીં, તારા પિતાજી જેવા તો હજારો માણસો જેલમાં. એનું કારણ શું? તો કે શું કારણ એ મને ખબર નથી. કોઈ પ્રશ્ન પૂછે છે જનક રાજા, આવડતું નથી કોઈને, અને જેલમાં પૂરે છે. તો માં હું ત્યાં જાઉં, હું એને છોડાવી દઈશ. તો ના બેટા તારાથી ન જવાય. એક તો તું 8 અંગ તારા વાંકા, જનકપુરી તો કેટલી દૂર છે. પછી તારા ભેરો તો કોઈ બ્રાહ્મણ તો હાલશે જ નહીં, જેલમાં પૂરી દેશે. તો કે ના, કોઈકને મૂક ગમે એમ કરીને. પછી એના મામાને સાથે લેશે. એના મામાને કે તમને હું જેલમાં નહીં પૂરવા દઉં, મારા ઉપર વિશ્વાસ રાખો, હું બધાને છોડાવીશ, મારા ભેગા આવો. પછી અહીંયાથી ધીરે ધીરે મામો પણ જાય છે. અહીંયાથી ખાવાનું અઠવાડિયાનું આપ્યું હતું. ત્યાં ધીરે ધીરે ત્યાં પહોંચી ગયા. જનકપુરીમાં પહોંચ્યા અને હામેથી જનક રાજા હાથીની અંબાડી ઉપરથી નીકળે છે અને બરાબર આ નગરમાં હાલ્યા જાય છે. આને તો જનકની પુરી ક્યાં છે, વેલ ક્યાં છે ખબર તો હોતી નહીં. કોઈ કઈ કીધું છોકરા આપી દે, જનક રાજા આવે છે. તો કે જનક રાજા આવે છે. તો હા, તો મારે એનું જ કામ છે, એના માટે આવ્યો છું. તારે વળી જનક રાજાનું શું કામ હોય? તો જેટલાને જેલમાં પૂર્યા ને એને કાઢવા માટે આવ્યો છું. પછી કોઈક માણસે કીધું આવો કોઈક છોકરો છે બ્રાહ્મણોને આવું બોલે છે. ઓલા જઈને પ્રધાનને કીધું કે જનક રાજાને વાત કરો તમે. પ્રધાનજી તો કીધું બ્રહ્મદેવનો છોકરો આવ્યો છે, 8 વર્ષનો અને 8 અંગ વાંકા. કે એવો છોકરો? હા. અને આને કોઈ એવો મળ્યો જ નહીં. સામેથી આવ્યો ને ઉતરી ગયો પોતે. જનક રાજા ઉતરીને એને પ્રણામ કરે છે. પછી પ્રશ્નની વાત કરે તો અહીંયા ના કહેવાય. તારા રાજની અંદર ઢંઢેરો પીઠ બધાને પાછા વાર અને સભામાં એ સભાની અંદર હું આવું છું. હું મારી રીતે હાલીને આવું છું. તમે તમારી તૈયારી કરો અને હું આ જવાબ ત્યાં વચ્ચે આપીશ બધાને વચ્ચે. અને ખરેખર એ સભા ભરાઈ ગઈ. અને તમે બધા ત્યારે સ્થિર કેમ બેઠા છો? અવાજ કઈ જરાય આવતો નથી. એવી રીતે આપણે ભાઈ કહેતો કે અવાજ ન કરો. કે અવાજ થાય ક્યાં કરે? કોઈ કરે છે? કોઈ ના કરે અવાજ. જેને જેવું મળે ત્યારે અવાજ ના આવે. વાણી આવતી હોય તો ગુપચુપ થઈ રહે. વાણીમાં તો હવે કોઈને સમજાય કોઈને ન સમજાય. આ સત્સંગથી કામ થાય. આ સત્સંગ સમજાય એટલા માટે સત્સંગની બહુ જરૂર છે. પછી અષ્ટાવક્ર પહોંચી ગયા. સભા ભરેલી હતી. જનક રાજાનો ઉમરો મોટો હતો. તો ઉમરામાં અષ્ટાવક્ર 8 અંગ વાંકા હતા ને, ઉમરા ઉપર ચડીને ભરા જવા ગયા તો પડી ગયા. જેવા પડી ગયા ને એવી બધી સભા બેઠી હતી ને, બધી સભા કકડાટ દાંત કાઢ્યા. બધા હસ્યા. એટલે બેઠા થઈને હામું જોવે ને તો પ્રધાન જનક રાજા બધા હસે, બધા દાંત કાઢે. ત્યારે આ બોલ્યો, હે રાજા જનક, હું તો તને કેટલો જ્ઞાની માનતો હતો કે આટલા બધાને તે કેદમાં પૂર્યા હશે એટલે તું જ્ઞાની હશે. પણ તું જ્ઞાની નથી, તું ચમાર છો. ચમાર, ચામડું જૂથેવાળો. તને શું ખબર પડે? મારી અંદર શું છે તો તે જોયો નહીં અને સીધો પડી ગયો ત્યાં દાંત જ કાઢ્યા. એટલે જનક રાજાને માઠું લાગ્યું. માઠું લાગે એટલે મોઢું ચડી જાય, ચહેરો ફરી ગયો. એટલે અષ્ટાવક્રને ખબર પડી ગઈ કે ભાઈ રાજા છે, મને કાંઈક ઉતર દે ને તે પેલો હું કહી દઉં. તરત બોલી ગયો, મૂળ તો તને સપનું આવ્યું તો ભિખારી બની ગયો તો. કહી દીધું ને તો ઢીલો થઈ ગયો. ભિખારીનો શબ્દ આવ્યો ને, ઊભો થઈ ગયો, સીધો આવીને પગ પકડી લીધા. તમે ભગવાન માફ કરજો. એક સવાલમાં પણ હજી સાંભળી લે. તને જે સપનું આવ્યું ને તું ભિખારી બની ગયો ને, એ પણ સપનું છે. અને તું રાજા છો એ સપનું છે, તું રાજા એ નથી. આ તો પૂર્વ જન્મની કમાઈ તું ખાઈ રહ્યો. કાલ તું રાજા નહીં હો. હજી ચોથું ત્રીજું જાણી લે. ઈ તારે કરવાનું છે, એ સમજી જા ને તો આવા ધંધા નહીં કરે, કોઈને જેલમાં નહીં પોરકે. આ બધું તારે મટાડવું હોય તો આ જ્ઞાન તો પામી લે. પછી અહીંયા એમને રોકે છે. એના પાસે અષ્ટાવક્રના એના શિષ્યો બને છે, ગુરુ બનાવે છે. અને ગુરુ બનીને એ સત્સંગ ગોઠવે છે. 1 મહિનો દિવસ રોક્યા, મહિનાનો સત્સંગ ગોઠવ્યો. સત્સંગમાં બધે આમંત્રણ અપાઈ ગયો. મોટા મોટા દિગંબર સાધુઓને આમંત્રણ અપાઈ ગયા.
રાજા છે એટલે બધાને બોલાવે સંતોને. ગીરના જંગલમાં મોટા મોટા વારવાળા 200 વર્ષ તપ કરેલા એવા પણ આવ્યા. એને નગરમાં બધી ઝૂંપડીઓ બનાવી દીધી. આ બાજુ સત્સંગ ચાલુ થાય. અને જનકને તો એવો બનાવી દીધો હતો. ગુરુ તો મહાન હતા. મહાન તો પોતાના જેવો બનાવી દે ને. મહાન હોય ને તો ઈશારે જ પેટો કરી દે પોતાના જેવો. જો ઈડારે કોઈ ઈડા એને ભમરી પકડે અને ઠણક મારીને જો એમાંથી ભમરી બનાવી દેતી હોય તો ગુરુ તો કેમ ના બનાવી દે? ગુરુ પોતાના જેવા બનાવી દે. પણ ક્યારે બનાવી દે? આવી સત્સંગ સભામાં તમે જાઓ તો એને મળો. સત્સંગ સિવાય થવાય નહીં. સત્સંગ સિવાય મન ન સુધરે. મનને સત્સંગની જરૂર છે. પછી આ સત્સંગ એટલા માટે મહિનો એને કર્યો. એમાં બધા જોગીઓ આવ્યા, સત્સંગ ચાલુ કર્યું. પણ આને ખબર પડી ગઈ કે જોગીઓ ભલે બેઠા પણ જોગીઓમાં કઈ લાભુ છે નહીં. અહીંયા જ્ઞાન નથી અને આને મેં જ્ઞાની બનાવ્યો છે. એટલે થોડોક જનક રાજા મોડો આવે ને તો મોડી કથા ચાલુ કરે, સત્સંગ મોડો ચાલુ કરે. 9 વાગ્યાનો ટાઈમ હતો સવારે અને જનક રાજા 5 મિનિટ વહેલા આવી જાય ને તો એ સત્સંગ ચાલુ કરી દે. અને 5 મિનિટ 10 મિનિટ મોડો આવે ને તો પછી કરે. તો ઓલા જોગીઓને દુઃખ લાગ્યું. એ જનક રાજા પેલો બેસી જાય છે, રાજા છે અને હવે લાલચુ છે. આ અષ્ટાવક્ર લાલચુ કહેવાય કે એને દક્ષિણા ઘણી આપશે, રાજા છે. અને આપણે બધા સાધુઓ 200 વર્ષ આપણે ભજન કરેલા, કોઈ કે 250 વર્ષ કરેલા, અને આપણી તો મર્યાદા રાખતા નથી. અને આપણે આવી બેસી જાય તો કથા કરે નહીં તો આપણે ઠપકો દઈએ. બધા ભેગા થઈ ગયા ઠપકો દેવા અષ્ટાવક્રને કે તમે અન્યાય કરો છો, અમારું અપમાન કરો છો. અમે આવી જાય બેસી જાય તો તમે કથા ચાલુ કરતા નથી. જનક આવે ચાલુ કરી દો. પાછો વહેલો આવે તો કરી દો, મોડું આવે તો કરો. તો કે ના એવું કઈ નથી. કે તો શું છે કયો? તો થોડાક દિવસ કહો, 2-3 દિવસ પછી હું કહીશ. તમે ચિંતા ન કરો, બેસી જાઓ. બેઠા 2-3 દિવસ નીકળી ગયા. પહેલી પરીક્ષા કેની કરી? જનક રાજાની. પહેલા સાધુઓને ન કરી, પહેલા જનક નહીં, જનકને પરીક્ષા કરી. જનક બેટા તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ, આગ લાગી. રાજા જનકને કહે છે તારા મેલ ઉપર આગ લાગી, જો હામું ન જોયું. હરહરમાં આગ દેખાય એનું યોગ બળથી કરી હતી ખોટી આગ, અગ્નિ ખોટી પણ આમ દેખાય અગ્નિ. આમ જનક રાજાએ હામું ન જોયું કારણ એનો શિષ્ય હતો. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ચોથી વાર કીધું ત્યારે જનક બોલ્યો પ્રભુ તમે તો મારા ભગવાન છો. મેં તમને ગુરુ કર્યા તે તન મન ને ધન મેં તમને આપી દીધું છે. મારું હોય તો ધકે, મારું હોય તો મળે ને. એ તમારું છે, તમારી જવાબદારી છે. મેં તો હવે મારું તન એટલે શરીર મેં તમને આપી દીધું છે. મારો ધન આપ્યું, ધન એટલે મેળામાં આવી જાય. મન પણ મારું નથી, તમને આપ્યું છે તો મારું છે શું? બસ એટલું કહીને પછી યોગ પરથી અગ્નિ તો બેસી ગઈ. પછી વળી બીજા 2-3 દી નીકળવા દીધા. 2-3 દી નીકળી ગયા. પછી આ જોગી છે ને બધાને ઝોપડીઓ બનાવી દીધી. કોને? જનક રાજાએ. જેટલા જોગીઓનો અવતાર હતા ને એ સાધુઓને બધાને ઝોપડીઓ બનાવી દીધું. એને એક કમળેલો એમની 2-3 ધોતીઓ હોય જે એનો હોય બધું રાખવાનું. હવે પછી જે 25-30 ઝોપડીઓ હતી ને એમાં આગ લગાડી અને કીધું જોગીઓ તમારી ઝોપડી પર આગ લાગી. અને જેવું કીધું ને એવા હામો જોઈ ગયા, બધા ભાગ્યા. હવે વિચાર કરો, 3 દી પહેલા બનેલી ઘટના છે. આ ઉઠ્યો નથી તોય એને સમજ ના આવી. બોલો આ સત્સંગમાં શું છે? આને જ્ઞાન થાય એમ અમે રાતથી બોલીએ તોય ન થાય. અને સમજી જાય જનક જેવો હોય ને તો એક પલમાં થઈ જાય. જસન જાડેજાની વાણી બોલ્યા જો તોરણને કીધું ને કે આ તમારા થકી અમે સમજ કાંઈ છે નહીં. તમારા થકી આ બધું અમારે થયું છે. આ વાણીને કીધી અમે કાંઈ નથી. એમ તોરણને જાડેજો કહે કે જાડેજો કેવો? એ માયલો રોવે ને મારી રુદિયો એમ થાય નહીં. તો કેટલાય હાથ વિશે મોરબંધા મારીને કહેવાને શું થાય? કેવો પાપી, કેવો ક્રૂર ને કેવો બની ગયો. રુદિયો રોવે ને માયલો ભીતર કરે. રોયેલું કોને સાંભળો? વિચાર તો કરો. આ શબ્દ અસર કરી જાય. જેને કરી જાય ને એનો બેડો પાર થઈ ગયો. પછી આ બધા ઉઠીને ત્યાં ગયા. દોડીને તો કાંઈ નતું, અગ્નિ તો હતી નહીં. બધા બેસી ગયા. પછી લાઈટ થી કહો આપણે ખોટું કર્યું. હમણાં 3 દી પહેલા તો જનકને પરીક્ષા કરી હતી તો જ્ઞાન હતા તો એ આપણે કેમ ભૂલી ગયા? પછી પાછા આવ્યા. તરત જ અષ્ટાવક્રે કીધું કે હવે ઉત્તર આપો, પ્રશ્ન તમારો હતો તો કે ના બાબુ હવે સાંભળવું નથી, માફ કરજો, મારી ભૂલ છે. આવું છે જ્ઞાન. આવું સમજાય ને. રાણું તો સાતો રોજ પડે, ક્યાં સમજાય કોઈને? નથી પાડતા કે આ તમારે ઓળખ્યા વિના લક્ષો નથી નહીં મોટે, બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મોટે. આત્મા તમારા ઘટમાં બેઠો છે. આ ઘટની વાત કરી તો કોઈ ક્યાં માને? ક્યાં માને? તમારું એક માણસનું કોઈ બીનું નામ હોય
તો નામ તો કોણ આપે? કાં તો જ્યોતિષકાર મહારાજ આપે, કાં બ્રાહ્મણ આપે ને બધાને. છોકરો નાનો હોય તો નામ આજે તમારા કને આવ્યા હતા ભાઈ, મારા કને દીકરીનું નામ આપી મેં આપી દીધું. ફઈ આપે તો ફઈનો ફેજો તો કહેવાય. હું તો નામ ઈ જ ને, સાચું તો નથી ને? ઈ નામ તો જન્મ પછીનું છે ને, પહેલું તો હોતું નથી. તો ઈ નામનો માણસ હોય અને અહીંયાથી બારો નીકળે એનો ભાઈ આવો નારણભાઈ આપણે નામ દઈ દીધું. અમારે નારણભાઈ ઘણા નથી ને. નારણભાઈ હોય અને બજારમાં જાય કોક કે તારું નામ નારાયણ નથી તો શું કહે? એ જા જા તું ખોટો છું, નારાયણ જ છું કેક નથી. હવે ગમે એમ કહેતો હોય કે હું નારાયણ છું, હવે ઈ તો ફઈનું નામ દીધું કે મહારાજનું દીધું છું. અને આ તો આખી દુનિયામાં જેટલા શાસ્ત્રો છે ને બધા કે આત્મા એ પરમાત્મા છે, ઘટમાં જ આત્મા છે, બારો નથી. બધા 4 વેદ કે પુરાણ કે 18 શાસ્ત્રો બધું જ કે તો આપણે માનવા તૈયાર નથી. આત્મા ઘટમાં છે માનીએ છીએ? નથી માનતા એટલે દખાયું. નથી માનતા એટલે આપણે લક્ષ આવી છે. માની ગયા તો ના હોય. આજે કોઈ બી માની જાય તો કાલ તમારી લક્ષ ગઈ. બોલો, લક્ષ માં જીવ જવાનો છે, આમાંથી નીકળી ગયો સીધી લક્ષ છે. કાલ તમે માની જાઓ, સમજી જાઓ તો કાલ જ ગઈ લક્ષ પલમાં પીર. બોલો, કુમારા મેં કીધું ગુરુજીના નામની ભક્તિ દિલો તો મુક્તિ પલમાં મુક્તિ થઈ જાય. આ માની જાઓ તો કે ઘટમાં પરમાત્મા છે, બારો નથી. બસ અહીંયા ગોતી લેવો, નક્કી કરી લો અને શબ્દ લઈ લો અને ભજન કરો તો કાલ તમારી મુક્તિ. બોલો, કારણ કે એમ કરો એટલે પૂરું થઈ ગયું. ધ્યાનથી બેસી જાઓ. 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપો ને. રવિ સાહેબે એમ કીધું કે 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપો ને તો કોઈને મરદું બેઠો ને તો તમે બેઠો કરી દો, મરદાને પ્રાણ પૂરી શોધવાની શક્તિ તમારામાં આવે. એટલો બધો પાવર છે આ શબ્દમાં. એટલે તમે બધા હસો છો અને ખરેખર હસો છો. તમારી સમજદારી છે. તમારી સમજદારીને હું ધન્યવાદ આપું છું કે આટલા બધા પ્રેમથી તમે દૂરથી પ્રસંગે બધા આવો છો અને આવીને આટલી બધી સેવા કરો છો. સેવા અને સમરણ બે કરો છો. આપણે કીધું સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન, શ્વાસનું શ્વાસે સમર્થન, જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. આ ત્રિવિધનો તાપ, આદિ વ્યાધિ ઉપાધિ આ ગુરુના શબ્દ સિવાય નહીં ટળે. જો અખંડ આનંદ જોતો હોય, સુખ જોતું હોય તો આ સત્સંગમાંથી અને ભજનમાંથી મળશે, બીજેથી નહીં મળે. બીજા તો દુનિયામાં જ્યાં જાઓ તો રોતા જ હોય છે. કરોડોપતિ હોય એટલે ઘરે જાઓ તો એને દુઃખ છે, એને સુખ નથી, શાંતિથી સૂતા નથી, શાંતિથી રહી શકતા નથી. આવું દુઃખ છે અને સંતને સુખ છે. વિચાર તો કરો, સંતને કેવું સુખ કહેવાય? ઇન્દ્રથી ગણો, ઇન્દ્રને કેવું સુખ હોય? બ્રહ્મા વિષ્ણુ મેં ત્રણે ભગવાનનો ઉપર ઇન્દ્ર છે. બોલો, એને સુખ નથી, એને બીક લાગે મારું પગ લઈ લેશે તો, એને ડર લાગે છે. ભગતને ડર નહીં લાગે. ભગતને ખબર છે મારો કોઈ ચોરી નાખે, મારો કોઈ લઈ નાખે. ખર્ચો ન ખૂટે વાકો ચોર ન લૂટે, નિતનિત બઢે સવાયો, રામ રટણ ધન પાયો. આને કોણ લઈ શકે? આપણું ભજન કેવું કોણ લઈ શકે? તમે જો કોઈ ટીલું કરતા નથી, તમારા ડોકમાં માળાય નથી, તમે કોઈ ચિહ્ન કરતા નથી, ભજન કરો તે શું હોય કોઈને ખબર નથી. તમારું ભજન કેવું, તમે સવર્ણ કેવું કરો કોઈને ખબર નથી. બોલો, તમે ઘરના બનાવે એના બોલો શેનું ભજન કરે ખબર ન હોય. ચાંદા સૂરજ ચાલતા ન ભર્યા, વત્તી ન ભરી વેલ, એ ભગતને ભજતા ન ભર્યા, ત્રણે અચરજ ખેલ. ચાંદા સૂરજ આપણે સામે જોઈએ હાલતા દેખાય નહીં, પણ હાઉને ખબર છે કે માથી જાય. આખો દી જોવો તો ખબર ન પડે. એક વેલ એવી રાતના 10-20 ફૂટ વધી જાય, પણ હામાં જોવો તો ખબર ન પડે. એમ ભગત ઘરમાં રહેતો હોય, ગામમાં રહેતો હોય ને સંત બની જાય, ભગવાન બની જાય તો ખબર ન પડે. બોલો, આપણે કુંભારા બની ગયા. હવે દુનિયા લારે દોડે પણ ત્યારે હતા ઓળખાય નહીં, ખબર જ ન પડે ને. પાખંડ તો કરતા નથી, કોઈ રાડું પાડતા નથી, કાંઈ ખબર ન પડે ભગત થઈ જાય. અને કોણ માને કે ભગત થઈ ગયા ક્યારે ખબર પડે? એની પરીક્ષા ક્યારે થાય? એ તો પછી પડતા થાય, પછી થાય. ત્યાં સુધી તો કોઈ થાય નહીં. એટલે તમે બધા હસો છો, આને હસ કહેવાય. જગત છે બગલા કહેવાય, બધામાં બેહે, બધું કરે એ બગલા કહેવાય. એક જ આહારો ને હસનો શું? એક આ મોતી એટલે શ્વાસો શ્વાસ. આજ ચૂકો તમે અને બધું જ કરે. જે હોય ને માને, જે હોય ને દોડે, એને બગલા કહેવાય. આજ છે, બીજું કાંઈ નથી. આજ આ પકડી લો તમે, એનો પેલો પાર તો તમે તો બધા સમજ્યા શું? સમજ્યા શું એટલે તમે બધા આવો છો. એટલે તમે એક મીઠથી જોવો છો, એક મીઠથી સાંભળો છો. અને આપણો સત્સંગ તમને પ્રિય લાગે છે. અને જે નુગરો હોય ને આ સત્સંગ મીઠો ના લાગે, કારણ કે એને સમજ્યા નથી તો શું કરે? એને સમજ જ નથી. આવો જનક રાજા આપણે વાત કરી, એ વિચાર તો કરો કેવો બની ગયો.
અને એ જનક રાજા પાસે સુખદેવજીને જવું પડ્યું ઉપદેશ લેવા. વિચાર કરો, સુખદેવજીના ગુરુ બન્યા. પહેલા ભિખારી હતો, વિચાર તો કરો. પહેલાનો વિચારો હતો ને, ભિખારી થઈને બધાને પૂરતો હતો જેનો કેવો જનક હતો, અને સુખદેવજીનો ગુરુ બન્યો. આ ગુરુ બન્યા પછી તમે એવા બની શકો છો. ધીરે ધીરે તમે એવા બની જાઓ. ધીરે ધીરે કીધું ને, બહુ જન્મના અંતે ભગવાન બનાય. બહુ જન્મને અંતે ગીતા લાગે, ગીતા બોલે, હું નથી બોલતો. બહુ જન્મને અંતે ભગવાન પણ બનાય. આપણે કહીએ ને સંત બીજી પડતેની જુગજાય આનંદ ઉમદ બીજ કર અવતરે થાય સંતના સંત. અત્યારે તમે જેટલું ભજન કરી નીકળી ગયા ને, બીજા જન્મમાં તમે વળી સંત બનો ને, એથી તમારું 4 ગણું ભજન વધી જાય. એના પછી તમે એનાથી 4 ગણું બીજા જન્મ ત્રીજામાં, પછી એમ કરતા કરતા તમે ભગવાન બની જાઓ. આ બધા દલાલ ટોલા કહેવાય છે ને, કેવા વીરપુર તમે જાઓ, થઈ ગયા કે ન થઈ ગયા? આજ તમે વિચાર કરો કે 1 પૈસો દાન લેતા નથી, મંદિરમાં કોઈનો 1 પૈસો લેતા નથી, અને લાખો માણસને જમાડે છે. ક્યાંથી જમાડે છે? આ એનું ભજન છે, આ જલારામ. એમ તમે પણ થઈ જાઓ, પણ નક્કી કરી લેવાનું, ગમે તેમ થાય તો વિપતો પડે તો મળશે નહીં. પાક ભલે ભાગી પડે પ્રમાણ, તો મન આપણું ડગવાનું જોઈએ. મન આપણું લાગી ગયું, મન લાગી ગયું, પૂરું થઈ ગયું. લાખોનો વાર મથે ને તો આ જળજળી ઉખડે નહીં. ગુરુમાની જળજળ છે એ કોઈ તાકાત નથી ઉખડે, એવા થઈ જાઓ પછી થવાય, નકર નહીં. એક બેનો હોય, દૂધ જમાવે, બધાને ખબર દૂધ જમી દે, પણ દૂધ જમાય ઘડી ઘડી આંગળી ફેરવે તો જામે. ભરોસો તો હોય કે જામે છે, પણ એમાં ખબર છે કે જામે છે, આમાં ખબર નથી. આમાં ખબર છે એ જામી ગયા કે ના આ તો થઈ જવાનું, ગુરુ કર્યા પૂરી વાત. વિશ્વાસ હોય ને એ જામી ગયા, પૂરું થઈ ગયું. એ જામી જાય તો થઈ જાય. એટલે ગુરુ પર વિશ્વાસ, સંબંધો પર વિશ્વાસ, અને જેને વિશ્વાસ હોય ને એ હરિશ્ચંદ્ર જેવા વિચારણા ગુરુના સંબંધ માટે. એટલા માટે અહીંયા તો જે આપણે બેઠા બધા મારે કેરા કરે લાવવું પડે. તમે તો બધા ઘરના છો, તમે બધા સમજેલા છો, મારા જેવા જેવા છો. મારાથી સવાયા તમારે કરવાના થતા હોય બધા, એને કહેવાનું નથી. પણ કોઈ બી આમાં તમારા આડોશમાં હોય, પડોશમાં હોય, સંબંધી હોય, કુટુંબ કબીલા હોય, તો એના ઉપર તમારે દયા રાખવાની. કેવી દયા રાખવાની? બીજી દયા નહીં, 5 પૈસા દેવાની નથી રાખવા, દયાની. એ તો એનો પ્રાર્થ લઈને આવે એટલું એનો પ્રાર્થ પૂરતું જ મળશે. તમે દેશો તો નહીં, એનો પ્રાર્થ હશે તો જ મળે એને. પણ દયા શેની રાખવાની? કે એને માણસનો અવતાર મળ્યો છે ને, હવે 184 નથી, એની દયા રાખવાની. અને એ જાશે એટલી દયા રાખવાની આપણે, કે એ માણસ તમે નહીં એને કહો ને આ માર્ગમાં નહીં આવે, 101% બધું કરશે તો 184 એને ખબર નથી ને બિચારાને, હું અક્ષર ઉડાવું તો ખબર નથી. ખબર હોય તો ન જાય, બધું જ કરે ને. રોજ દર્શન કરવા જાય, યાત્રા કરે, દાન કરે, પૂર્ણ કરે, તોય 184 નહીં મળે. જો આત્માને ઓળખ્યા વિના 184 નહીં મળે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. તો શા માટે આપણે વિલંબ કરવો જોઈએ? કાલ કરતા આજ કરતા અભી જ કરી લેવું જોઈએ. કે આપણે જેટલા શ્વાસ આપણે જાય ને એ તો કાળ ખાઈ દમ લઈ જાય, બધા શ્વાસ ખાલી જાય ગુરુ ન કરી ત્યાં બધી. અને પછી ગુરુ કર્યા પછી એક આપણો શ્વાસ છે ને એ અમૂલ્ય, એનું મૂલ્યાંકન થાય છે. એ સાચા મોતી છે. આ શ્વાસની જ કિંમત છે, એને ઓળખી લો. હેલીમાં કીધું ને, હેલીમાં આવન જાવન કે હેલી ઓળખો. આવે જાય પણ શ્વાસની વાત કરી છે. શ્વાસ તો શ્વાસની સાધના અજંપા જા, બીજું નહીં. બીજું સમણ કઈ કરવાનું છે નહીં. બીજું તો દરેક ઉપર દયા રાખો, બધાના ઘટમાં ભગવાન છે એવું જોવો, દ્રષ્ટિ બદલાવી નાખવાની. બધાના ઘટમાં મારો રામ છે, આપણે તો એ દ્રષ્ટિ જોવાનું. પણ બધાને ગમે એ રીતે આપણે આ માર્ગે કોઈને ચડાવી એનું પુણ્ય મળે છે. કેટલું પુણ્ય મળે ખબર છે? કબીર સાહેબ તો કેટલું કીધું છે કે એક માણસને ડુંગરાને તમે લઈ આવીને ગુરુને ચરણે લઈ જાઓ, ઉપદેશ દેવડાવો ને, 1 લાખ ગાય કતલખાનાથી પાછી વારી આવો ને એટલું પુણ્ય તમને એક માણસમાં મળે. કેટલું પુણ્ય છે વિચાર તો કરો. તમને લાખ ગાયનું મળે, ઓને 1,84 લાખ યોની છૂટી ગઈ. કેટલી 84 લાખ યોનીમાં એ જન્મનો હતો, મરવાનો હતો, જન્મનો મરવા, બધા જન્મમાં દુઃખ હતું ને એ બધું બટાવ્યું, એટલે મળે એનો પુણ્ય. આવડું પુણ્ય છે મોટું. એટલા માટે આપણે આશ્રમ એટલા માટે કરવો છે. આપણે કઈ બિલ્ડિંગો બનાવીને કરોડો રૂપિયા કરવા માટે આશ્રમ નથી કર્યો. એવી કોઈ આપણી ઈચ્છા જ નથી. આ તો ઓટોમેટિક થઈ ગયું છે. ઈચ્છા નથી. આપણે તો માણસની વ્યવસ્થા થાય, બેહવાનું ઉઠવાનું સાધન, માણસ આરામ કરી શકે, રહી શકે, માણસને તકલીફ ન પડે એટલા માટે બધું કરી જશે. અને માણસનો ઉદ્ધાર થાય. કોઈ જીવ આવે એટલે ઉદ્ધાર થાય. એટલા માટે આશ્રમ આપણે બનાવ્યો છે. અહીંયા આવે એ પ્રસાદ લે, અહીંયા આવે તો એને શાંત ઠકાને આવી જાય. 1-2 વાર સત્સંગ સાંભળે, આપણું અન્ન ખાય, અહીંયા આવેલો એની બુદ્ધિ સુધરી જાય. એને ઓટોમેટિક થઈ જાય કે આમાં કાંઈક છે તો ખરો. આજે રાતે 2 ભાઈઓ ભરવાડ હતા, હું સાંભળતો હતો. 2 વાગે 5 વાગે આવ્યા,
હું ઉઠી ગયો, ઝૂંપડીથી બહાર નીકળ્યો. પછી મેં કીધું બેહો ભાઈ, આરામ કરો, બે ગાદલા મળશે, સુઈ જાઓ. તો કે ના, અમે બાપુ આવી છીએ ઘણી વાર અહીં, ભાઈ તમારા આશ્રમની ખબર છે મને, અને મારે નીકળી જવું છે. પછી ખોડાભાઈને લઈને બાથરૂમ બાજુ ગયા. પછી ખોડાભાઈને વાત કરી, ખોડાભાઈ મને બધી વાત કરી. એને એટલી વાર મને જ્ઞાન થઈ ગયું, બોલો, કે અમે બધા આવશું અહીંયા, અમે કોઈ ગોઠવશો ખરા, અમને આટલી બધી ખબર નથી કે અહીંયા આવું વાલી રહ્યું છે. આવું માણસને ખબર જ નથી, એમ ખબર નથી. એમ આપણે અહીંયા એટલા માટે તો મુંબઈવાળા રોડ ઉપર આપણે અહીંયા આશ્રમ બનાવ્યો છે. કોઈ બી નીકળે તો અહીંયા ગેટની અંદર આવે આપણો ભગવાન, ચાય પાણી આપણે ખવડાવે છે. કોઈને એમ નથી કહેતા કે અમારા શિષ્ય બનો, કોઈ વાત નથી કરતા, અને વાત કરવાની આવતી નથી. કોઈ સંત એમને કહે અમારા શિષ્ય બનો નહીં કહે, પણ એને જ અહીંયા બેસશે, ઉઠશે, એટલે કોઈ ક્યારેક લાઈટ થશે, ઓટોમેટિક થશે. બધાને થાય છે જીવનમાં. અંદર પરમાત્મા તો બેઠો જ છે. એ થોડોક સંકેત તો કરે ને, આવે ટકને બેહી લઈને શાંતકામ આવી જાય, એને ઈચ્છા જ આવી જાય, ના આ રસ્તો સાચો છે, આપણે પકડ કરી લઈએ. અને આ પકડ કરે ને બીજું બધું છૂટી જાય ઓટોમેટિક. આ એવું છે બધું. આપણે બધા જ આમાં એ પહેલા એમાં જ હતા, બધાય દોડતા હતા, તમે હું આજ કઈક આપણે પાયરી બધા આવી ગયા છે. એ એવું જ છે બધું. સાચી દિશા મળી જાય એટલે જૂઠું બધું નીકળી જાય, અસલી વસ્તુ મળી જાય, જાગતો ભગવાન મળી જાય, ચેતન ભગવાન મળી જાય, અંદર બેઠો મળી જાય, તો પલે પલે દર્શન થાય, ઘડી ઘડી પલે પલે દર્શન થાય, અને કરેલા કર્મ મળી જાય. જન્મના કર્મ ઢગલા બધા ભરીને બધા જતા રહે. એક કર્મ તમારું ન રહે, એમાંથી તમે અવતારમાંથી ગયા ને તો હામો તો તમારે કર્મ કોઈ છે નહીં ભોગવવાનો. તો સીધી સારી જગ્યાએ તમારો જન્મ, વિચાર તો કરો, કઈ કરો અત્યારે બાર તો સામાન્ય કરો છો, પછી કઈ કરવાનું નથી. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે, એનો તો વિશ્વાસ રાખો. અર્જુને કીધું કે યોગ, કૃષ્ણ ભગવાને કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય, બીજા જન્મમાં એનો ક્યાં જન્મ થાય? તો કૃષ્ણ એને સારો જવાબ આપ્યો, અર્જુન, યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં સારા અને શ્રીમંતને ઘરેનો જન્મ થાય, અને પાછો યોગ પકડી લે. શું કીધું? સારો અને શ્રીમંત કરોડપતિના ઘરેનો છોકરાનો જન્મ થાય, એટલે એનો માલિક બની ગયો કે ન બની ગયો? એના કારણે અબજોની સંપત્તિ હોય, એનો છોકરો માલિક થયો કે ન થયો? ક્યાં એને મજૂરી કરવા જવી પડી? અને પાછું વધારેનું શું કે પાછો યોગ પકડી લે, પાછો ગુરુ મળી જાય. વિચાર તો કરો, આ કેવું થઈ ગયું? તમે કયું કામ કરી રહ્યા છો? તો અત્યારે આપણે આ પાછળ બળતરા કરીને માયામાં પડી વળી શબ્દને ભૂલી જાય, આપણો આ શબ્દ પડી જાય ને ક્યાંક આપણે લખી જાય તો કેટલા ખોટમાં જઈએ આપણે. પાછું અમે ભડકાવતા નથી, આપણે કોઈને કઈ સંસાર તો છોડાવી દેતા નથી. કોઈને કીધું કે ભક્ત થવું તો કાલથી તારે ઘર છોડી દેવા કીધું? કોઈને નહીં. ગ્રસ્તી, આપણા બધા ભગવાનો ગ્રસ્તી હતા, આપણા બધા ભક્તો ગ્રસ્તી હતા. આમાં રહી જ કરવાનું, ધંધો કરતા કરતા, અને પાછા ઉપરથી આશીર્વાદ આપી કે તમે સુખી થશો, દુઃખી નહીં થાવ. ભગત થશે ને અમારો શિષ્ય કોઈ દુઃખી નહીં થાય, એ તો તમે સાંભળેલું છે. પાછું સુખ પરથી બીજા કરતા તમે સુખી જીવી શકો, અને ભજન મળી જાય. હાવ સસ્તું વિચાર તો કરો. આ કળિયુગની અંદર પાછું આ કાળમાં, આ કળિયુગની અંદર ઘડીક મન થી ન રહે એવા જમાનાની અંદર તમને ગુરુના સાધન મળ્યું છે. તો વિચાર તો કરો. હાવ સસ્તું ને સરળ. એટલે ઘણો સત્સંગો નહીં લો. ઘણા બધા એ ભાઈઓ હશે, કારણ કે દૂર દૂરથી આવ્યા હોય ને. જો આપણે નખત્રાણા વાળા ભાઈને બે વાણી દીધી, ક્યાં નખત્રાણા ભાઈ હુંથી આવ્યો ને આપણે બે વાણી ન દીધો, તો દ્વારકાના ભાઈઓ પણ ઘણા છે, એ પણ બહુ દૂરથી આવતા હોય. અહીંયા પણ ઘણા ભાઈઓ ગાય છે, એટલે એકોકી વાણી બેબેની તો એકોકી બોલો, પણ બધા થોડો બધાને આપજો. પણ પકડ કરીને આ સમજમાં બધા રહેજો, અને અમારા ખૂબ આશીર્વાદ તમારો ભજન વધેવા. બોલો સદગુરુદેવ કી જય.